તો કલકત્તા દુષ્કર્મ હત્યા કેસના ગુજરાતમાં પડઘા પડ્યા છે। કલકત્તાની ઘટના બાદ ગુજરાતના તબીબોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આજથી સરકારી હોસ્પિટલોમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ નિશ્ચિત સમય સુધી હોસ્પિટલોમાં ઓપીડી બંધ રાખી વિરોધ દર્શાવવામાં આવશે। આ સાથે સરકારી હોસ્પિટલોમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રહેશે। वहीं कलकत्ता दुष्कर्म हत्या केसना गुजरातमां પડઘા પડ્યા છે। કલકત્તાની જે ઘટના છે તેની બાદ ગુજરાતના તબીબોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આજથી સરકારી હોસ્પિટલોમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અનિશ્ચિત સમય સુધી હોસ્પિટલોમાં ઓપીડી બંધ રાખીને વિરોધ કરવામાં આવશે। સરકારી હોસ્પિટલોમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। કલકત્તાની જે ઘટના છે તે બાદ ગુજરાતમાં પણ તેને લઈને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને લોકો દેખાવો કરી રહ્યા છે। મોટી સંખ્યામાં બહાર ડોક્ટરો અનિશ્ચિત સમય સુધી હોસ્પિટલોમાં આજે ઓપીડી સેવા બંધ રાખીને વિરોધ તેઓ દર્શાવી રહ્યા છે અને હજુ પણ આ વિરોધ યથાવત રહેશે તે પ્રકારે અહીં જોવા મળી રહ્યું છે। તો કલકત્તા દુષ્કર્મ હત્યા કેસના જે પડઘા છે તે ગુજરાતમાં પણ પડ્યા છે। કલકત્તાની ઘટના બાદ ગુજરાતના જે તબીબો છે તેમનામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજથી સરકારી જે હોસ્પિટલો છે ઓપીડી સેવા અને વોર્ડ સર્વિસ ત્યાં બંધ રાખવાનો નિર્ણય તેઓ દ્વારા કરવામાં આવ્યો છે અને સતત વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે અને અનિશ્ચિત સમય સુધી હોસ્પિટલોમાં ઓપીડી બંધ રાખીને પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો સરકારી હોસ્પિટલોમાં માત્ર આજે ઇમરજન્સી સેવા છે તે ચાલુ રહેશે અને બાકી કોલકાતા દુષ્કર્મ હત્યા કેસના જે પડઘા છે તે હાલ ગુજરાતમાં પણ પડી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। અમિત, કલકત્તા દુષ્કર્મ હત્યા કેસના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે, વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, શું જાણકારી? ચોક્કસથી કોલકાતામાં આજે રેસિડેન્ટ મહિલા તબીબ સાથે જે રેપિડ મર્ડરની જે ઘટના થઈ છે અને તેનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલના આજે દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં રેસિડેન્ટ તબીબો છે તે હડતાલ પર ઉતર્યા છે। વી વોન્ટ જસ્ટિસની માગણી કરી રહ્યા છે, ન્યાયની માગણી કરી રહ્યા છે। મહિલા રેસિડેન્ટ તબીબો સાથે વાત કરીશું। શું નામ છે તમારું અને આજે શું માગણીને લઈ હડતાલ કરો છો? डॉक्टर मधुरिमा है मेरा नाम और हम लोग रिसेंटली कोलकाता आरजी कौर मेडिकल कॉलेज में जो इंसिडेंट हुआ है उसके लिए प्रोटेस्ट कर रहे हैं। पहले तो उसके डॉक्टर मोमिता के साथ जो भी हुआ वो अनइमेजिनेबल सिचुएशन है, हमें सोच के भी रोंगटे खड़े हो जाते हैं। आई होप कि ऐसा कभी किसी लड़की, सिर्फ डॉक्टर नहीं किसी लड़की को ऐसा सिचुएशन ना फेस करना पड़े। ऐसे स्ट्रिक्ट लॉज होने चाहिए हमारे कंट्री में। दिस इज़ व्हाट वी वांट। ये जस्टिस होना चाहिए कि कहीं लड़की सेफली कहीं बाहर रह सके। हम लोग घर के बाहर हॉस्पिटल कहीं पे भी सेफ, कोई लड़की कभी सेफ फील नहीं करती। ये सिर्फ रात दिन की बात नहीं है, ऐसे इंसिडेंट्स हर रोज़ होते रहते हैं और हमें बस स्ट्रिक्ट लॉज चाहिए अक्रॉस द कंट्री। तो वी वांट कि एटलीस्ट प्रशासन कुछ करे इस बारे में और वो भी जल्द से जल्द। आज जो प्रोटेस्ट हो रहा है, अनेक गरीब लोग हैं वो ट्रीटमेंट के बिना अभी लाइन में खड़े हैं 3 घंटे से, उन लोगों का क्या? हमने लेकिन इमरजेंसी सर्विसेज कुछ भी बंद नहीं किया है। कोई भी इमरजेंसी सर्विस कभी भी स्ट्राइक में बंद नहीं होता है और ये एवरीवेयर कहीं पे भी आप जाओ ये एप्लीकेबल उधर है। कोई इमरजेंसी सर्विस किसी को डिनाई नहीं किया जाता मेडिकल ट्रीटमेंट। हम लोग का मोटिव ये नहीं है कि हमारे जो गरीब लोग हैं वो सफ़र करें। हम लोग का ये है कि ये हमारा प्रशासन देखे, उसके लिए कुछ करे। बिकॉज जैसे गरीब लोग इम्पोर्टेंट है, ऑब्वियसली हम लोग भी इम्पोर्टेंट है, इसीलिए वो लोग सफ़र नहीं कर रहे हैं। इमरजेंसी सर्विसेज अभी भी चालू है बट वी वांट कि हम लोग को भी जस्टिस मिले और ऐसा सिचुएशन कभी भी कहीं पे भी, सिर्फ हॉस्पिटल नहीं कहीं पे भी ये रिपीट ना हो। कोई बस है, ट्रेन है, हॉस्पिटल है, कहीं पे भी ऐसा ना हो बस। ચોક્કસથી અન્ય પણ ડોક્ટરો છે। શું નામ છે તમારું ને આજે વિરોધ કરી રહ્યા છો, શા માટે ને શું માગણી? મારું નામ ડૉક્ટર માનસી પટેલ છે અને અમે વિરોધ જે કોલકાતામાં જે ઘટના થઈ છે એક લેડી ડૉક્ટર માટે, એના માટે અમે વિરોધ કરી રહ્યા છીએ। શું મુખ્ય માગણીઓ આમાં કઈ કઈ છે? આમાં મુખ્ય માંગણી અમારી એ છે કે એ જગ્યાએ ન તો કોઈ કેમેરા કે નથી કોઈ સિક્યોરિટી ગાર્ડ, જો આટલા ગેંગરેપ થયો હોય ત્યાં તો પછી કોઈને ખબર કેમ ના પડી? એ મહિલા ડૉક્ટરનું ડેથ કેમ થઈ? અને અહીંયા અમારી સિક્યોરિટી માટે અમે માંગ કરી રહ્યા છીએ કે હવે બધા ડૉક્ટર્સ માટે, ખાલી મહિલા ડૉક્ટર્સ જ નહીં એ સિવાય ઘણા બધા મતલબ મેલ ડૉક્ટર્સને અમારા રેસિડેન્ટ જોડે પેશન્ટના સગાઓ આવીને ખોટા હુમલા કરે છે। અગર પેશન્ટનું કંઈ મતલબ નેગેટિવ આવે છે તો એના માટે લોકો હુમલા કરે છે। તો એના માટે અમે અત્યારે ઓવરઓલ જ અમારું એક સેફટી માટે રૂલ બનાવવું જોઈએ ડૉક્ટરનો, જે ઓલરેડી અમે માંગણી કરી
હોસ્પિટલના દ્રશ્યો છે. ફરીથી એક ડૉક્ટર સાથે વાત કરીશું. શું માગણી છે, આજે વિરોધ થઈ રહ્યો છે? આરજીકર મેડિકલ કોલેજ કોલકાતામાં જે અમારી ફિમેલ ડૉક્ટર છે એનું રેપ અને મર્ડર થયું છે અને એના એવિડન્સ મટાવવા માટે 5 થી 6,000 લોકોનું ટોળું ત્યાં ઘૂસી ગયું અને હોસ્પિટલમાં તોડફોડ મચાવી છે એમણે. તો અમે ઈચ્છીએ છીએ કે આવું કોઈ પણ ડૉક્ટર જોડે, જે ફિમેલ ડૉક્ટર જોડે નહીં પણ છોકરાઓને પણ ઘણા રિસ્ક છે કે આવીને અને મારી દે અને આ તે, તો એ બધું બંધ થાય. વાયોલન્સ અગેન્સ્ટ ડૉક્ટર બધું બંધ કરો. અને ચોક્કસથી આજે ડૉક્ટરો પર જે વાયોલન્સ થઈ રહ્યું છે તે બંધ થાય તે માટેની આજે માગણી છે અને નવી સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો છે તે આજે વિરોધ પર ઉતર્યા છે. જો કે ડૉક્ટરોના જે હડતાલના કારણે લોકોને હાલાકી પડી રહી છે, પરંતુ ડૉક્ટરો પણ એક જે મનુષ્ય છે ને તેમના પર જે અત્યાચારો થઈ રહ્યા છે તે બંધ થવા જોઈએ તેવી માગણી છે હાલ સુરતના ડૉક્ટરો કરી રહ્યા છે. અને સુરત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ પ્રકારે જે કોલકાતાની ઘટના બની છે તેને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે.